કે ગામના અંદર એક પૂતળી વેચવા વાળો આવેલો. દિવાળીના દિવસો હતા અને બધા જ લોકોના ખિસ્સા ગરમ હોય એટલે એક મનમાં અભિલાષા લઈને આવ્યો હતો આવી ભગીરથ સોસાયટીના અંદર કે અહીંયા બધા સારા લોકો રહેશે એટલે મારો માલ વેચાઈ જશે. દરેક માણસ કંઈક ની કંઈક અપેક્ષા તો રાખીને જ આવે. એને સરસ મજાનું એક સ્ટેજ બનાવ્યું, એમાં વિવિધ પૂતળીઓ મૂકી, એક લાઈન એવી 3 લાઈનો કરી અને આગળ પ્રાઇઝ મૂકી. એમાં પહેલી લાઈન જે પૂતળીઓની હતી એની પ્રાઇઝ, એને કિંમત 250 રૂપિયા રાખી. બીજી સુંદર મજાની પૂતળીઓ હતી, ઢીંગલીઓ હતી, એની કિંમત એને 500 રૂપિયા રાખી. અને ત્રીજી જે લાઈન ઢીંગલીઓની હતી, પૂતળીઓની હતી, તેની કિંમત તેને 1000 રૂપિયા રાખી. બધા લોકો જોવા આવે. એટલી સુંદર નકશી કામ કરેલું, એટલું સુંદર મજાનું સ્વરૂપ બનાવેલું અને એટલી સુંદર મજાની સજાવેલી હતી કે એને જોઈ અને લેવાનું મન થાય. પણ મનમાં પ્રશ્ન આવે કે દેખાવે 3 સરખી છે, પણ કિંમતમાં આટલો બધો ડિફરન્સ કેમ? એટલે બધા લોકો અંદરો અંદર વાતો કરતા હતા. એક ડાયો માણસ હતો, એ વેપારીની પાસે ગયો અને વેપારીને કહ્યું કે ભાઈ, તારી પાસે જે પૂતળીઓ છે, ઢીંગલીઓ તું વેચવા આવ્યો છે, બહુ સુંદર છે, નાજુક, નમણી ને દેખાવે અદ્ભુત છે, આંખને ગમે તેવી છે, પણ એક વાત મગજમાં ઉતરતી નથી. ત્યારે પેલા વેપારીએ કહ્યું કે કઈ ભાઈ વાત મગજમાં નથી ઉતરતી? ત્યારે આગંતુક જોવા આવેલો જે ભાઈ હતો એને કહ્યું કે કિંમત, દેખાવ, રંગ, રૂપ, સૌંદર્ય બધું જ સરખું છે, પણ કિંમતમાં આટલો ડિફરન્સ છે. ત્યારે કહ્યું કે વડીલ, તમારી વાત સાચી છે, પણ વિશેષતા હોય ને તો જ હું વિશેષ કિંમત માગું, બાકી હું ના માગું. હું પણ એક કલાકાર છું. કેમ? તમારે જાણવી છે એની વિશેષતા? કે હા. એની બાજુમાં એક સરસ મજાની પાતળી લીમડાની સળી પડેલી હતી, એ વેપારીએ લીધી અને પેલા ભાઈને કહ્યું કે આ સળી છે ને, ત્યાં પહેલી લાઈનની જે 250 રૂપિયાની કિંમતવાળી જે પૂતળીઓ છે ને, એની કાનના અંદર નાખો. એ સળી એ ભાઈએ 250 રૂપિયાની જે ઢીંગલીઓ પૂતળીઓ હતી એની કાનના અંદર નાખી, તો આ કાનમાંથી નાખી તે સીધી આ કાનમાં નીકળી. ભાઈ ખબર પડી આની 250 રૂપિયા કિંમત છે? કે હા. હવે સળી કાઢી લો. હવે આ બીજીની કિંમત કેટલી છે? આપણે કેટલી રાખી હતી, યાદ છે કે નહીં તમને? કે પૂતળીઓ જેવું તો નથી ને? બીજીની કિંમત કેટલી રાખી હતી આપણે? 500 રાખી હતી ને? બરોબર સાવધાન છો, એકાગ્રતાથી સાંભળો છો. એટલે બીજી પૂતળીની કિંમત 500 હતી કે ભાઈ હવે આની શું વિશેષતા છે? એને સળી પાછી આપી વેપારીએ કે શેઠ હવે નાખો. પેલા એ કાનમાં નાખી તો મોંમાંથી નીકળી ગઈ. કુતૂહલ થયું કે હવે સમજાયું કે આ વિશેષતા છે એટલે તું 250 વધારે માગે તે સમજાય, પણ કે આના આટલા બધા કેમ? તો કે એ પણ તમે અનુભવો. ફરીથી તે સળી કાઢીને ત્રીજી પૂતળીના કાનના અંદર નાખી, તો એ કાનમાં નાખી એ પૂતળીની સીધી પેટમાં સળી જતી રહી, એ સળી પાછી આવી નહીં. એટલે એની કિંમત કેટલી હતી? બધાથી વધારે. એનું કારણ
જે વિચાર સાંભળ્યા પછી આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખે એની કિંમત ક્યારે પણ વધે નહીં. બધાને ભગવાને માણસ બનાવ્યા છે, પણ કોઈક નર અપની કરણી દ્વારા નારાયણ બની જાય. પણ એ નારાયણત્વ જીવનમાં લાવવા માટે ભદ્રંગ કર્ણે બી શૃણુયામ દેવા, કલ્યાણકારી વિચારો જે સાંભળ્યા પછી આ કાનેથી કાઢી નાખીએ તો આપણી કિંમત ક્યારે પણ વધે નહીં. પણ એનાથી કિંમત વધારવી હોય તો શું કરવું પડે? કાનેથી જે વિચાર સાંભળ્યો તે વિચાર મુખ દ્વારા બીજાની પાસે જવો જોઈએ, તો કિંમત થોડી વધે, આપણે એક કદમ આગળ જઈ શકીએ. શ્રેષ્ઠ લોકો જે રસ્તે ચાલ્યા તે રસ્તે જો ચાલવાનો પ્રયત્ન આપણે કરીએ તો આપણું મૂલ્ય વધે, આપણી કિંમત વધે, નહીં તો ન વધે.